સુરતના ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અભિષેક રાજપૂત નામના વકીલ દ્વારા તેના પર કરાયેલા હુમલા મામલે તેઓનું નામ અપાયું હોય, જેને લઈ અમિતસિંહ રાજપૂત દ્વારા આ મામલે સુરત પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી અભિષેક રાજપૂત વારંવાર તેઓ સામે ખોટા આક્ષેપો કરી બદનામ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હું વોર્ડ નંબર 26નો કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત છું અને અમારા બનેવી છે પંકજસિંહ રાજપૂત, એનો ભાઈ છે અભિષેક રાજપૂત. એણે આજે એક વિડીયો વાયરલ કર્યો જે એને મારા પર આક્ષેપ કરી રહ્યો છે કે મને આ એમના ઇશારે થયું, આ જે બી થયું. એટલે હું કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો કે કાયમ આની આજ હોય છે ફરિયાદ. કોઈ બી પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ કાયમ ફરિયાદ કરતો હોય છે. હું પોલિટિકલ વ્યક્તિ છું એટલે સોફ્ટ ટાર્ગેટ બનાવીને મને કાયમ બદનામ કરવાની કોશિશ કરે છે. એવી રીતે હું આજે કમિશનર સાહેબને રજૂઆત કરા અને હું કોર્ટને બી હું ત્યાં કોર્ટમાં બી જવા અને આના માટે હું માનહાનિનો દાવો બી કરા કે વારંવાર મને બદનામ કરે છે અને મારા કારકિર્દી પર કાયમ લાંછન લાવવાની કોશિશ કરે છે.